હે મારું વન રાવણ છે અરે બેટા રાજલ. હા બાપુ. અરે બેટા રાજલ, મારે તારા લગ્ન કરવા છે બેટા. બાપુ મને કા પૂછો? અરે બેટા, પણ તું પેલા વાત તો જાણ કે અમીરજી ગોહિલ સાથે તારા લગ્ન કરવાનું છે બેટા. બાપુ મને પૂછવાનું ના હોય, હું તમારી જ દીકરી છું, તમે કહો એમ જ હોય. હા બેટા, તો સાંભળ, અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે અને આજે ને આજે તો તારા લગ્ન છે અને કાલે સવારે તો સોમનાથની સખાતે નીકળી જશે અને ફક્ત એક રાતનો જ તમારો સંસાર છે બેટા. અરે બાપુ, મેં તો તમને જ મારા સગા બાપુ માન્યા છે. જગત જે કે તે બાપુ, હું પણ એક રસપૂતાણી છું અને મારા બાપનું વેણ એ મારું વેણ. જાઓ લગ્નની તૈયારી કરો. અરે બેટા, તું વાત હજી પૂરી જાણી નથી. તું જો મારી પેટની દીકરી હોત ને તો હું તને પૂછવા ન આવે બેટા, પણ હું તો તારો એક પાલક પિતા છું બેટા. તારા પિતા તો રાજપૂત જેઠવા હતા. જ્યારે ત્યારે મને સોંપી ત્યારે તું નાની એવી હતી અને મને વસન લીધેલું કે મારી દીકરીને કોઈ સુરવીર સાથે પરણાવજો. તો બેટા, આ જે વસનનો હું મુક્ત થવા જઈ રહ્યો છું. પણ જો બેટા, તું જો કે નહીં તો નહીં અને હું રાજી તો તું રાજી. બોલ બેટા. બાપુ મને પૂછવાનું ના હોય, હું તમારી જ દીકરી છું. બાપુ સૈયાર પહેરું સુડલો, જેણેરી અખિયા લાલ, પડી ઘડી પર રહું સુહાગણી, તો એ મારો આખું આખું ન્યાલ. બાપુ તમારી રાજલને પૂછવાનું ના હોય, તમારો રાજીપો એ મારો રાજીપો. હા બેટા, તો સાંભળ, તે તો તારો જવાબ દઈ દીધો, પણ મારો જવાબ સાંભળ. મને એમ હતું કે મને થોડીક બીક લાગી કે જગત કહેશે કે પારકી દીકરી હતી એટલે એને કૂવામાં નાખી દીધી બેટા. પણ તારો જવાબ સાંભળી હું ધન્ય થઈ ગયો. આજ મારી સાથે ગજગજ ખુલે છે બેટા કે તે મને જવાબ સાચો આપ્યો બેટા. તો હું હવે તારા લગ્નની તૈયારી કરું બેટા. બહુ સારું. તમારા કહેવા મુજબ હું મારી 5 દીકરી છે અને એક રાજપૂત જેઠવાની દીકરી છે. હા વેગડા, તો બોલ તારી શું ઈચ્છા છે? હા માં, તમે યુવાનોને પૂછી જોવો, જો એ શાર તૈયાર હોય તો મારી 4 દીકરીને એની સાથે પરણાવવું. અને જેઠવા રાજપૂતની દીકરી છે તે અમીરજીને તો આપણે નક્કી કર્યું જ છે માં. હા બેટા, તો હા દીકરાઓ, બોલો તમને આ શક પણ મંજૂર છે? બોલો મિત્રો. હા આઈમા, તમે જો કયો એ પ્રમાણે આ શક પણ બધાને મંજૂર છે. તો વેગડા, માં હવે સોયના 4 મંગળ ફેરા વર્તાવો. બહુ સારું માં.
હા એમાં હાર લઈ લો અને એક હાર હમીરજીને આપો. હાલ બેટા રાજલ. બધા એક એક મુરી છે આપી. હા યુવાનો, તો હવે તું આ યુવાન અને આ કન્યાને હાર પહેરાય. હા યુવાન, હવે તું આય અને આ કન્યાને હાર પહેરાય. હા યુવાન, હવે તું આય અને આ કન્યાને હાર પહેરાય. અહીંયા અહીંયા એટલા બધા ઉતાવળા ન થાવ. હવે યુવાન, તું આ કન્યાને હાર પહેરાય. હવે બેટા તમે આ હાર હમીરજીને પહેરાવો અને તમે પોતપોતાના વરોને પહેરાવી જો. હાર ભૂલી ન જાય, ધ્યાન રાખો ને. સદા ખુશ. હા એમાં લગન તો એમ કેમ થઈ ગયા. હવે તમે પોતપોતાના તબીલામાં જાઓ અને આરામ કરો. અરે રાજલ, આ શું કરો છો? બેસો. અરે પત્નીનું સ્થાન તો પતિના ચરણોમાં જ હોય છે. અરે ના રાજલ, તમારું સ્થાન તો હંમેશા મારા હૃદયમાં ઈશ્વર કરતા પણ અનેરું છે. અને તમે જે આ બલિદાન આપ્યું એવું બલિદાન કોઈ ના આપી શકે. ના ગોયલ ના, તમારા બલિદાન આગળ મારું બલિદાન કાંઈ ન કહેવાય. હું તો તમારા વિશાળ કાર્યની અંદર એક તણખલા ગણાવું. માટે મહાસાગરની અંદર જેમ ચીપલા મોતી પકવે એમ મને પણ આ તમારા જેવા શૂરવીર ધર્મ પ્રેમી યોદ્ધાના મોતી પકવવાનો અવસર મળ્યો છે. એ મારા ધન્ય ભાગ કહેવાય. હા, ધન્ય છે રાજલ, તને ધન્ય છે કે તારા જેવી પત્ની પામી અને હું ધન્ય ધન્ય થઈ ગયો. હા રાજલ, સાક્ષાત ભગવાન ભોળાનાથે જ આ સોઘડિયા ગોઠવા છે. રાજલ, સાક્ષાત ભગવાન ભોળાનાથે જ આ સોઘડિયા ગોઠવા છે. અહીંયા ધરપત રાખજો ગોયલ રાજ. આજની આ રાત તમારા આડે હાથ દઈને ઊભી ના રહી શકે. હું એક રસપૂતાણી છું, માટે હું એક રસપૂતાણી છું ને આ તમારા વટ વચન ને ટેકની યાત્રામાં વિઘન નહીં નાખું. હા ધન્ય છે ગોરાદે. હવે કદાચ કાલે આ મારો દેહ પડી જાય તો પણ જરા મને ચિંતા નથી રાજલ, જરા મને ચિંતા નથી. તો ચાલો આજની આ રાતનો સંસાર આપણે રંગભર માણી લઈએ. વનમાં સાંદલિયો ઉગ્યો, મારે મન સૂરજ થઈ લાગ્યો રે. આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ.
અમે કેમ કરીએ ગોરી મારે જાવું સોમનાથની સખાતે મનમાં સાંદલિયો જો મારે મન સૂરજ થઈ લાગ્યો રે. આવ્યા છો તમે કરતા જાઓ. ભોજનિયા અમે કેમ કરીએ ગોરી મારે જાવું સોમનાથની સખાતે વનમાં સાંદલિયો જો મારે મન સૂરજ થઈ લાગ્યો રે. હા રાજન મને તો હજી આ બધું એક સમણું હોય એવું લાગે છે. અરે ગોયલરાજ, તમે જો એમ જ જાણતા હો તો આપણે પણ આપણા શાસ્ત્રમાં છેલ્લા જઈએ. અરે હા ગોરાદે મને લાગે છે કે સ્વયં ભગવાન ભોળાનાથે આ 4 સોગડિયા ગોઠવા હશે. અરે ગોયલરાજ, તમે એમ માનજો કે સોમનાથની સખાતે જતા આ તમારો પહેલા વિસામો છે. અને હા રાજન કદાચનો હું પાછો આવું જ નહીં તો અરે જન્મો જન્મ તમારા નામનો અખંડ સુંડલો પહેરી અહીંયા જ બેસી રહીશ. હા ધન્ય છે ગોરાદે ધન્ય છે. તમારી જેવી પત્ની પામી હું ધન્ય ધન્ય થઈ ગયો. અને આજ આ આપણી પ્રીતડી સાક્ષાત ભગવાન ભોળાનાથે જ ગોઠવી છે. હા રાજન સૂર્યોદય થવાની તૈયારી છે તો બધા મારી રાહ જોઈ રહ્યા હશે. તો ચાલો હવે હું જાઉં.